એટલે જુઓ અશોક ભૈયા શું જોવો લે મને પણ આ તમે જુઓ તો ખરા કોઈ ધંધો આ બનાસકાંઠામાં ડ્રો વાળું કેટલું હેડે છે અલ્યા નવું આવ્યું આ મારા બેટા ડ્રોના નામે કેવા ઉપાધિઓ કરીને લૂંટવાની અલ્યા વાત અમે તો જબરા કમો હી યાર એમ તો તેમાં તારી આટલું બધું કરે આ કેટલા બધા એ એક ડ્રોનું કામ છે. કરો આપણે કઈ ધંધો નહીં તો આપણે આપણે છે ને ટિકિટ વેચો અને પૈસા કમાવાનું પછી ગુલ્લી મારવાની એક કામ કરાવો આમાં આપણે ગામડામાં જઈને ટિકિટો વેચે હા એટલે કોઈ ખબર નહીં પડે ધોતિયા વાળા હોય ને ઈવન ટિકિટો વાળી છે હા એટલે સમજી કરી કોઈ નહીં ડાયરેક્ટ આપણો કોમ થઈ જાય અને ફોરા માપી ઇનામ રાખશે આપણે ઇનામ બતાવો બાઈક સાયકલ ને કોઈ બકરીઓ ને એવા બધા ઇનામ બતાવો બાઈક રાખશે હા આપણે આલવું નથી કોઈને કોઈ કોઈ જ નહીં હાલ પૈસા લઈને નીકળી જાવ તો હેડો તા હા હેડો તો હું ટિકિટો છપાવવા જાઉં ટિકિટો સપા જ આવી પડશે પેલા હું છપાઈ અને તમને ફોન કર તમે આવી તો હારું હેડ તો પાલનપુર જજી સફાઈ આલે પેલા હા. એ સાપી આલે એ હા હા હેડ હું એટલી ઘણા આગળ પાસે થઉં હા અને બીજું આયોજન કરું આ બાઈકો ને બાઈક ગોઠવવાનું એવું કરું સાયકલ ને એવું હારું. સૌથી જૂના હા એ તમે કરો કોઈ થા પડ્યો ના આ વખત તો પણ ખેતીમાં હમું ના ઉતર્યું આ કોઈમાં કોઈ હમું ઉતર્યું ના આ શું ના બકતાનું શું કરે ના બકતા તારે શું કરે ભગવાન હા એટલે તમારે તો મોત જબરજસ્ત ખાડા એટલે આ એક ઊંચું થઈ ગયું છે ને એક નેચું રહી ગયું છે એવું છે હવે બોલો શાંતિ છે કોઈ શાંતિ નથી એમને કોઈ ખેતીમાં હમું ઉતર્યું નથી હા હા વાવેતરમાં કોઈ વાતને કોઈ ધંધામાં કોઈ હોજ જ પડતી નહીં હું એ તાણી એ વાત લઈને જ આવ્યો તો બોલો હું એ કંટાળ્યો તો ઘેર બેઠો તો હા અને વિચાર કર્યો લાય કીધું શેખરભાઈ હમું જાતા આવું ના ના સારું કર્યું આયા આ મારે આ જ તકલીફ છે મારી બધી હાલ કોઈ તમે જુઓ ને તો કોઈ ચાર નહીં કોઈ ધંધામાં એવું અને છે હેરાન હેરાન થઈ ગયો નહીં ખેતીમાં કે નહીં કોઈમાં કોઈ એવું છે આના ઘેર બેઠો છોકરા વળી ગયેલા કરિયાણું લેવા જો હા એ કીધું હેડ દામ લેતા આવો અને મળતા આવો એટલે વયથી કીધું બારોબાર હવે ગોમમાં જતો હતો એવું છે એમ ઓવે શું છે શાંતિ બસ 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 રેડી તમારે હા ઠીક હેડ્યું જાય શું કરો હારો ટોટી આવત માં થાચે એવું છે હવે આને હવે કોઈ ધંધામાં હમું નહીં હવે થાચી રહ્યો મારે બધું કોક કરવું પડશે પણ આ આમ ચાલે ને કોક તો કેટલા કરવું દાડા પડશે ચલાવવાનું આવું હવે બધા ખાવા વાળા છે એટલે હવે કોક તો કરવું પડશે તાણ જ મેળ પડશે જીવનજી હા આ પંચર પડી ગયું લોતો પંચાયત મારી પછી તમે તો મારા ફેટ પડાવી છે અલ્યા પણ આ હું કહેતો તો લે કે ચાર ના પાડી દે, આ વખત નથી આપવું. તારે અલ્યા પણ હવે આપણો ધંધો આદરો છે તો પૂરો કઈ કરો પડે એ પેલા બે કાકા બેઠા અહીં હેડજો એ તપાસ એ જુઓ ત્યાં જીવનજી હા ત્યાં ફેટ પડી જાવ તો અલ્યા આચિયા વળ્યા છે બે અલ્યા ડોહો તો કાકા એ આવરા આ પછો લોકો દો કાકા મજામાં લાઈટ બિલ વાળા નહીં તો ક્યાં કપડા હોલ્યા અમે બના કોઠાના ઓ જમાયા કાકા મને તો બેહવા દેજો. ફરતા હતા જાતા હતા ને પંચર પડી ગયું હા. તમને ભાડ્યા કે તો કે લાવ તમે કોઈ થી પૂછા અહીંયા કે ચો પંચર નું હે એટલે અમને જોયા નતા ને ભાયા હતા તે અમને જોયા નહીં એટલે કાકા પણ તમે કેમ આવ્યા છો પણ એક કહો અમે હમતી તો શાંતિ તો રાખો બેહવા તો ખરી આ પેલા નહીં લ્યા અલ્યા બના કોઠાના હે એટલે મૂળ આપડા વાળા જ છે શાંતિરાજ ને બધું હું પૂછી લઉં તું એવું છે એમ? ઓય તું બેસ એવું છે ઓય તે ચમ ચોપડો લઈને ફરો કાકા અમે ડ્રોની ટિકિટો વેચતા છે ત્યાં પેલું તમે કહેતા રો વાળા છો ડ્રો વાળા અને એમ એક કોકી જાણે એક ખાલે થોડી મૂડીમાં તમે કરોડપતિ શું વાત કરો તો કોટા નહીં પહેલથી બોલતા નહીં એટલે કાકા ભડકાવો છો બરા પણ તમે બોલવાનો મોકો ચો આલો છો આમો હે ને મોટો એક તો આવું બાઈક છે એક આવું છે એક આવું બરાબર છે. બરાબર આ પેલા કહેતા હતા તમે એ નહીં આ બધું લઈને આવેલા ટિકિટો અલ્યા એ સી પણ હસુબાન નું કુવામ ધમકું ના મારવું વિચારવું પડે મને લાગે છેતરવા વાળા હોય પાછા પણ બરોબર ચકાસીને પછી આપણે લેવાની ટિકિટ હા તો મને આપણે પૈસા તો લેવા જ છીએ હા બરોબર આપણે કમાવાનું તો છે જ પણ વિચારવું પડે થોડું તો પણ તમે આ મને તો અમુક ખબર નહીં હા, એટલે પડતી તો આપણે પૂછો ને બધું હવે કરજો તમે પૂછો કાકા બધું. જુઓ હા સમજાવજો સમજાવું તો ભાઈ પણ જુઓ આ બે આવો, બે. આ ભાઈ લાવજો આ ડ્રોની ટિકિટ બતાવજો આ જુઓ એક આવું બાઈક છે પછી એક મહિન્દ્રા થાર પેલી ગાડી આવે રણમાં હેડવાની ખબર હે? ઓય, ઓય, હા હાડા સો ફોર સાત વ્હીલ લાખ ફોર રૂપિયાની. વ્હીલ હા, જાડા ટાયર વાળી હા, એ. પછી એક તો લક્ઝરી બસ છે ઓહો એક જેસીબી છે શું વાત કરો તો ખાડા ખોદી જ નાખે જો ત્યાં એક ટ્રેક્ટર છે
ઓય પેલી ઓમ ખાડા ખોદીને મોય બાટી ભરવાની હા, એ કરે. ટ્રેક્ટરે છે હો ટોલી હાથી એમ હવે આ લાલ તમારે કલર ખેડૂતો માટે કામ આવે બધી વાત સાચી છે તમારે તમે મોટા મોટા સપના હાલો પણ પૈસા કેટલા ભરવાના ખાલી 350 કોઈ કિંમત ના કહેવાય 350 એટલે 350 રૂપિયા 350 રૂપિયા 350 માં જીસીબી બસ બધું ખાલી 350 તારી. આ વાત તો ભાઈ તો ગયો મારે સાચી વાત કાકા મારે એને શું પૂછવું એ કાકા કાકો લેવા હું તમારી જોડે જ આવતો હતો એમ? હવે કેવા ખાલી 350 જ ભરવાના છે હા? ખાલી 350 હે ને? હા બરાબર એટલે તો લાગશે ને હમ. કાકો હવે એ તો કી હી તો હાલ શેતીમાં તો તો હમું પડ્યું નહીં હાલ તો કી જી હા? 4-5 તો પાછા પૈસા નહીં ને એ મારે જ ભરવા પડશે એ મને તો ભરવા ખબર જ છે પડી. તું તો મને જ પેલું કરવાનું હે હાલ તો ભરજો તો ભાઈ હારું હાલે હેડે. એ શું બે જણા વાતો કરો તમે ભાઈ હા ટિકિટ તો અમે બે લઈએ ટિકિટ? પૈસા તમને આલ દઈએ હા, બરોબર હા પણ નહીં લાગે ઇનામ તો લાગશે ગેરંટી શું 101% લાગશે ગેરંટી વાળું ઇનામ છે આ તો આટલા ભારે ઇનામ હોય ગેરંટી ના હોય તાણી પાકું લેજો એ હારું કેવું ના પડે તારે તમારે લેવાની છે ટિકિટ લેવાની અમાર તો ફાઇનલ જ છે જો અમાર તો 10,000 ટિકિટો વેચાઈ ગઈ છે અને હવે પટી ગયું છે આ તો અને ખાલી આ તો વાત તમે મળી ગોભળો ગયા ગોભળો કે હમ. તમારું ઓફિસ તો છે ઓફિસ તો આવી પણ અમારે હવે પાલનપુરમાં છે એમ હાઈવે ઉપર હાઈવે ઉપર એટલે અમને અમારે ઇનામ લેવા ત્યો એ આપવું તમે પડશે. એડ્રેસ બેડ્રેસ એ તો તમને બધું બધું મળશે તમને મળી જાય એવું હે તમારે આવી જાજો. એમ તમારો નહીં આ તો ના લાગે તમને ખોળવા પડી કે અમારે અમારા છેલ્લી આ ફોન 10 નંબર આવે તારીખ કે તમને આ છેલ્લી 10 તારીખે રોજ છે હે હા અઠવાડિયું જ છે તમને બરોબર, જુઓ બરોબર. ટિકિટ આલ છે ને એમાં અમારો ફોન બેસકી નંબર બેસકી ભાઈ ભાઈ તારે આ ભાઈ બેવા આ બધું બેઠા વાયર 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 હતું ઉતાર થઈ ગઈ શું કાકા ને રંગડું પણ વચિત્ર લાગે એ જે વિચારે કોક એવું લાગે છે પણ વેવાને વેટો તો કરવો જ છે એ તો કરી નાખો હેડો ને. મંત્રો ના એવું એ ધંધો નહીં કરવો મંત્રો? આપણે. ના નહીં મંત્રો. મારા એ બધા ભાઈ બેહો એ તો પાસે હારું. ચશ્મા વાળો મસ્ત ટિકિટો છે અને તમારા નાલ થઈ જાવ ખાલી 350 માં ચશ્મા પહેરો ચશ્મા પહેરો જુઓ હવે આ ચશ્મામાં જો દેખાતું છે ચલાવશે હવે એને. 350 માં તો પૈસા વસૂલ આપણે તો નહીં કોમ આવે પણ છોકરું તો કોમ આવશે તો ના ના રીએ. અને છોકરો કહે કે ના મારા બાપે ટિકિટ પણ લીધી જો છે, ઇનામ મજા લાગે આવી. ને એટલે પૈસા તમને આલવા પડશે પાછા ઓએ 350 હાલ મારા હા ભરવાના. કાલ હાલ દે કાલ મારી વાત ઓવે. સાંભળો. નકર તું તો દર વખત પછી આવું ને આવું ના, કરે કાલે. મને મોરી કરે પૈસા આલવા ભાઈ હાલતો હેડો, તો છે જ ને. ટિકિટો હાલો, આલો કાલ તારે. હાલ દે. ટિકિટો આલો પણ આ કાકો મને તારે કાકા આલ દે ને બે હાલો ફાડો. હાલો પૈસા લાવડો પૈસા લાવજો તાર અમારે બરાબર એના માટે મારે ઊભું થવું પડશે એમ? હા, ભાઈ. તારે જો, ઊભું થવું પૈસા તો આ હું કરિયાણું લેવા નીકળ્યો તો ઘેરથી હા, ડોહા પર પૈસા હા હા મારા પૈસા ના, રાજે કહ્યું કે પૈસા નહીં આપતો જ ને કાંઈ. આપણે આખો ડ્રો થઈ રહ્યો એટલે અલે પૈસા આ બોલ મત કરિયાણું લેવા લીધા છે ઘેરથી છોકરા મિલ્યા કે કરિયાણું લઈને આવજો બાપા કરિયાણું લે ઓવે. આપણે લેરા હાલો 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 બેઠો કરી નો હવે. આ કરી નાખો હાલત બે ટિકિટો આલો રે પૈસા તો ઘણા છે લે મારા બેટા ઘણી ઘણી ગાઢે જબરા હો ફાડી ફાડી બે એક ફાડી છે આ કાકા ના લ્યો. બરોબર બરોબર શેખરબા શકરપા બરોબર હે ને અને અને આ લો મારા બેટા પૈસા જબરા ગણે છે ડોહો લ્યો. હાલ જ લૂંટી લેવો હોય હા વાત કહું પૈસા તો આલો પણ લાગશે ખરું ને એનો લાગશે લાગશે 100%. 100% લોહી આવે એવું 100% લાગશે ના 1000% કહો તો 1000% લાગશે 1000% તો ના હોય કાકા 100% પૂરા થઈ જાય પછી આગળ કોઈ ના હોય 1000% ના હોય 1000% ચોય ભણવામાં આવે લે હાલે પૈસા એટલે 1000% લાવજો તમે હેડો હાલો હાલો હાલ લેજો રે ભાઈ બસ આટલા ના ચાલે બે ટિકિટ ઓછી કાકા 500 બે રૂપિયા ટિકિટો કે બે નોટો આલું એ તો અમાર નહીં જોતી બે નોટો એવી તો કેટલા એ મારા બેટા એ બધા એક તો આલો ડોહાને રામ ઘંટો ભાવ ઓછો ખાવા હાલ હાલજો લેજો ને લે ભાઈ આપણે ઘંટી લે. લેજો પછી નીકળવાનું કરજો ફેરજો કાકા ટિકિટ વાળી પડી વાળવાની વાળવાની નથી નથી. મેં કીધું તમે જુદા જોયા વહેલું કેટલા? કરે. હેડો હવે. આ જોઈ લીધી છે આ જોઈ કે ટિકિટ જોઈ હા હવે અમે લઈ જાઓ આ 10 તારીખ આ 1 મિનિટ વાળો આ નંબર- 1 મિનિટ વાળો આવો ટિકિટ કે શું એ એક પેન એક લાવો, મિનિટ પેન, કરે? પેન. પેન શું કરી બેન નહીં અમાર પાસે પેન અલા, તું ભાભણ અલે, છે ને તમારે પણ તારે ના એટલે તમે આ કહો ભાઈ એટલે રાજા તને ખબર છે હવે આનો આ તો નંબર હોક્ષી આપણો નંબર તો એ તો લખવો અમે પડે. લખ્યા પર અમે નામ લખ્યા. લખેલું છે એડ્રેસ આપ્યું, આમાં બધું આવી ગયું. શેખરબા હા ફોન નંબર બધું 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 છે આ ડોહા તો મારા બેટા એવા તમે છે. 10 તારીખ આપણી ઓફિસ આ આવી પાકું જાજો કરવું પડશે પાકું પાકું જ છે. એરોમાં સર્કલ પાલનપુર ડીસા હાઈવે એ હારું ફોન આવશે હવે નંબર લેવો હા. નંબર લેવો
મારો કાકો ભાઈ છો મને વિલન લાગી બોલો રે એમ તો લાગે આ છે. ધક્કો મારી ઘેર લઈ જાવ ખાનાવાળા છે એટલે કેટલા જાહેર જઈ જઈ ઈ વાત સાચી. બાઈક પાછું લ્યો. આપણે ખોળી કાઢશો. હા? હો. મને લાગે છે અરે આ નાહવાનું કઈ પૈસા ખેંચવાનું કરી છે મને લાગે છે નક્કી મારી પંચાગર આ છોડું ના કઈ કઈ તારીખે બોલાયા હે આપણને 10 તારીખ 10 તારીખે 10 તારીખ પાક્કું 10 તારીખ થવા દે 10 તારીખે આપણે બે જો અલ્યા KTM લાગશે લાગશે ને ઓવે પાક્કું તારે શેનો શોખ હે મારે ડ્રિંગ ડ્રિંગ એમ ડ્રિંગ માર તો ઠાર લાગે ને તો ઠાર લેવી હે. ઠાર ઠાર ચલ હવે એટલે આટલા જાડા ટાયર વાળી આવે ને પછી આરામ થાળ પડે ઈ? હા ઈ હેડે ફર્સ્ટ ક્લાસ મજા આવી જાય એવું હા તો મને મળશે ને એવી તાર તો પેલું KTM લાવજે કે અમે એક બાજુનો પગ નહીં એક બાજુનો મારે મારવાનો. ભગવાન કરીને મારે થાળ લાગે તારી વાત છે અને પેલું કેટલીમાં લાગતું મજા આવી જાય લે આપણે મેર પડી ગયો હે હા, હા. હો. 10 તારીખ હો? ઘડીક બેસ આપણે પૈ મને યાદ નહીં 10 તારીખ યાદ રાખજો એ હારું હો સારું આ કેટલી ટિકિટો વેચવાની એમ કરજો જુઓ આપણે જે ટાર્ગેટ હતો ને હા એ બધો પૂરો થઈ ગયો હે. ખાલી 4 ટિકિટો જતી એટલે આપણું કામ ફિનિશ. 4 ટિકિટો જાતી રહી તો 4 મજા જ આવી ખાલી જાય જતી રહી ને તો 5 લાખ રૂપિયા આપણે પાકા પાક્કા. બાકી આમાં તો એવું લેવું છે કે ઇનામ અને બીજું કે હું એને ઇનામમાં હવે છેતરવાહી બધો ને કોઈ ચીજ આલું નહીં. અને ખાલી પૈસા આપણે અને આલુ છે ને તો એ 500 રૂપિયા આલીને કે તમારા લાજુ ત્યાં કઈ પટાઈ નાખવાનું. ફોરા ફોરા જે ઇનામ વધારે રાખશે. ટાઈટ કરતા હોય ઈયન હો બહે 500 પકડી દે એટલે પૂરું થઈ એ જાય. એમ જ કરશે બરોબર. હવે આ 4 ટિકિટ વેચશે જો અલ્યા એ તો કોક મળી જાય માઈકાલાલ હેડો. લેડો તાર આ મોટા પેલા ગોમ છે કે વળાજણ હા એ બધું આપણે ચોકડી કોઈ મળી જાય તો હા લઈ જાય. ટિકિટ વધી છે હવે પેલો કોક કાકો ઉજા ઈયન પકડાઈ જાય એક તો. એનાય તો બેઈ ગયે હેડો તો. કાકા એ કાકા તો જો હુર્યા અહીં જોઉં છો એટલે કનું કામ હતું? કોઈનું કામ નહીં. આ તો હોય જઈને ગાતા હતા કે તમને ભાડ્યા એટલે કીધું ઉભા રહો. મજામાં છો ને? શાંતિ હે કાકા છોકરા પાણી લાવજે, મહેમાન આયા છે. હા મજામાં? હો મજા ધંધા પાણી રેડી? હા રેડી પછી હાલ તો જારી બારી લઈ રહ્યા છો એમ. અને રાયડન પાણી પાયા છે અમે એક ડ્રોનું ચાલુ કર્યું હે. હા એટલે હોય દિન જાતા તમને જોયા એટલે મેં કીધું તમારી ટિકિટ ઈચ્છા હોય તો વળી કીધું આવતા તો. શેનું ડ્રોની ટિકિટ ડ્રો. જોનું હા. બરોબર ભત્રીજા ના બાદ હોય ભણેલો આપણે તો અંગૂઠા હિસાબ છે એટલે આપણે અમુક ખબર પડતી નહીં હાલો બોલાવો તાર, હાલો હેડો. બોલાવો. બરાબર આવે છોકરો પાણી લઈને આ બાજુ હેડો. બીજું ચાલે રેડી રેડી. તમે રેડી? હા રેડી ચિયું ગમ તમારું અમારું બનાકોઠા. એમ બનાકોટા એટલે અમે છે એમ તો આપણે અડીઓ શેઠા પાડોશી. બનાકોટા ચિયું ગમ પાલનપુર પાલનપુર પાલનપુર. અમે ઉંદરાના છે એમ તો આ પાટણ વાળું. હા પાટણ વાળું હોય તમે કેમ રહો તાર આટલે હા ભાગ રાખ્યો છે ઓવે હા સારું સારું હેડો તો ભાગ કરતે તો આમાં સારું મળશે. તો મગફળીમાં તો ઊન ઠીક ઠીક રહ્યું હે પણ આ આ સારું વગર છે મજૂરીની છે. તારે આમાં મજૂરી નહીં એમ? કરવી પડે. એક જ વખત ખાલી 350 આલ્યા એટલે વાત પટી. અને આ જુઓ આવું બાઈક લાગે જુઓ, આવું બાઈક છે, એક આવું છે, એક આવું છે, પછી એક આવા 3 છે, એક હા. પેલું જીસીબી આવે ને ખાડો ખોદો. આવી સાયકલ તમારા છોકરા પાસે અમે મને પડે બાઈક જ નથી બાઈક છે લો જો જીવનજી પાણી પી. અને આ એમ કીધી આ કોણ હે તે? આ કોક ટિકિટો વાળા આયા હે હા લ્યો, પીવો ગરમ છે. એટલે આપણે તો અમુક ખબર પડતી નહીં તું ભણેલો હોય તો પૂછ લ્યો. ઓય ઓય બે ઓ બે લે આવડા બે ઓય બે બિહારજો એને બાટલા ઉતારા પર બિહારજો જો જો. આપણે ડ્રોની ટિકિટ હે બરોબર. આ રી 3.5 લાખનું બાઈક છે જો KTM બરોબર. પછી એક આ છે, એક આ છે, 3 આ છે, ટ્રેક્ટર છે, જીસીબી છે, પેલી થાર ગાડી જોઈ એક થાર થાર છે. એ રણમાં ચલાવવાની આવે હે કાળી તે કહો તને મફત હાલત માં તો હાલ લેવા આવું મફત જ મફત જ જેવું છે. કોઈ ઘણા મફત જ છે. તો ચો પડે લેવા આવું હેડજો કાકા. લેવાડે તરત ના મળે પૂરું. તો? તમે આ જાર વાવી દી વાઢી તાણે મળી કે એટલે આમાં ખાલી એક ટિકિટ લેવાની 350 રૂપિયા ખાલી. એટલે તમે બે લઈ લ્યો એટલે એકના ના લાગે તો એકના 100% કોઈ બિલ લાગશે ગમે ને ગમે. આ કેવું એકને લાગે ને એકને અલ્યા 100% પણ ના લાગે લાગે એકને કદાચ ફેલ જાય તો બીજાને તો 100% લાગે લાગે લાગે.
આ બા નાગજી છોકરાએ લીધી હતી ખબર હે તે પૈસા પડી ગયા તા કોઈ કમા નતું લાજુ પણ એ તો કાકા એવું ના થાય મારી વાત બધા એક સાંભળો. જેવા ના હોય કાકા એ કાકા એ તો બધા કોક ચોર હશે એટલે તમને એવું જ લાગતું છે અને અહીંયાની ટિકિટમાં કોઈ નંબર નહીં લખેલો હોય અમે તો અમારે તો નંબર લખીને આલે. કાયદેસર ગવર્નમેન્ટ સિક્કો મામલતદારની સહી છે મોય પછી આલો છે અમે પછી અમે નહીં આલા આલતા. એમ નહીં કહેતો તમે એમ કહો છો કે એકને ફેલ જાય તો એકને તો લાગે કદાચ છે ને અમારે જ ફેલ જાય તો અમારે ના જાય તો ભાણ કાકા લાગશે હે તારે ફેલ જાય તો કાકાને લાગશે કાકાને ફેલ જાય તારે લાગશે એવું પણ અમારી ગેરંટી હાથી તમને આલે છે કે ટિકિટ અમે ગેરંટી થી આલે આ બધા પણ અમે તમને ગોતવા ચો આ જેટલા જણ જોઈએ આ 5000 માણસો ને નહીં હે લાગે છોકરા? ટિકિટ હોય તા. આ બધી ના એ ભત્રીજા ઓય ગોતવા ચો જાવું આપણે અમાર નંબર છે હા કાયદેસર ગોમનું નંબર તો લે ભાઈ આવા તો ઘણા મોબાઈલ કાર્ડ બદલાઈ ગયો ભાઈ અમારા આધાર કાર્ડ નંબર લઈ લો હા આધાર કાર્ડ નંબર તમારો જ. આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપતા જો હાલ દે હાલ દે હા તમને બરાબર હા પણ અમે કેસ કરવા ના આવે તમે હેડે હેડે ઘેર આવો કે આધાર કાર્ડ પર એડ્રેસ તો મળે કે મને પણ અમારું એડ્રેસ લખીને આલે અને આ કોઈ 5000 ટિકિટ વેચી છે આ બધા ગોડા હશે? આ ગોડા હશે લેવા તારે ના અમે તો આધાર કાર્ડ ની ઝેરોક્ષ આલતા જાજો સારું આ ભેંસ આગળ ભાગવત ચો કરાવવા લેવું ના હોય હાલજે તારે કોઈ ને હેડો હા જો જો ના લેવું તો નકમ ની ફૂડાકૂટ કરાવો હેડો. પણ આ તાર કાકા તો કોઈ ખબર નહીં પડતી 3.5 KTM આવશે 3.5 લાખનું આવે 3.5 લાખનું આને થાર ગાડી લાગે પડી તો જેવી ભરવાની entry પડે ખબર હે કાળી હે રણવા તારે ગામમાં તારી એન્ટ્રી પડી જાય કાકાને કોઈ ખબર નહીં પડતી તું તો ભણેલું તું તો વિચાર કરી યાર. હા, હેડો ભણન છે. હેડો ના બે વાત તો લ્યો, અલી બેહજો. કાકા લઈ લો આમ ટિકિટ કાકાના બધાને સમજે ના ના એ તો કહો હતા નહીં તો મો કહે તો સમજી જ જાય કાકા લઈ લો કેટલા હલવાના 350 બે લ્યો બે કીધી. બે હાથ બે લઈ લો એક લાગે તો મારા ના લાગે તો ફટ લઈ મારા લે. કાકા લાગે બીજું ફટ લઈને લસીને હાલ તું. હાલજો રે બે લે આ ગણજે કેટલા આવી શું નામ લખવું બોલો હા શું નામ લખવું આપણે માઇકલ કરી દો એવું નહીં અસલી નામ લખાવો લખો આધાર કાર્ડ જોવું છે ભાઈ. મુન્નાભાઈ એક શામજીભાઈ લખો હા તો આ સોમજીભાઈ લખી લ્યો નક્કી હોય તો કઈ નહીં હોય લ્યો આ ડોહા તમારું નામ હા મુન્નાભાઈ લખો ટિકિટ પાછી લેજો ને નંબર ચો ખોળ છે નકર હોય તો વાત હોય ને બતાવા બતાવા ખાય. કે પાકી પુરાવો લ્યો લો. ભાઈ, આ તારી ટિકિટ છે જોઈ લે પછી પાછી આલો જોઈને પાછી આલો હેડો ડોહા જોઈ આવો તો લાવો બધું વાંચી રહ્યા હોય પૈસા થઈ ગયા મેળ પડી ગયો હેડવા દેજો દાદ વિજય નામ કરું લેશો યોર ના લેશો લાગે લાગે નકર કોઈ નહીં આપણું તો થઈ ગયું એટલે ખબર ના પડે ને બરોબર છે કે બરોબર અને 10 તારીખે ડ્રો છે જો લાગશે તો ખરી કે ફરજિયાત લાગશે જે 10 તારીખે 13મા મહિને દિશા હાઈવે હાઈવે એરોમાં આવે 10 સર્કલ તારીખે. અહીંયા આવી જાજો ઓફિસ છે તમે ડીસા ના અમે અમે પાલનપુર ના હા આ સોમવારના દિશા હાઈવે તારીખે? પાલનપુર પાલનપુર ના એરોમાં પોરિયા સર્કલ આ સોમવારના દાડે લાગશે સોમવારે 10 તારીખ થાય આ તો સોમવારના દાડે તમે તાર પાલનપુર આવી જાજો હા પેલું મોટું બિલ્ડિંગ રી આ ટિકિટ દો તમારી પાકી હે ને હા હું ટિકિટ મારા પાસે રાખ્યું ને તમારું નામ લખાઈ ગયું 10 તારીખ ના આવી જાજો હેડો હા લાગુ છો હો બાકી કેજો ભાઈ બબાલ નહીં કરી વેત થઈ ગયો વેત થઈ ગયો હવે કોમ થઈ ગયો આપણે હેડો હવે તો શું લાગવત લાગે કાકા ટિકિટ લઈ લીધી અમે લાગશે ને ખરી તમને વિશ્વાસ મારા બેટા ઇનામ લેવા જેવા આવી જાય જોયા બધા આવી ગયા હે હવે ચાલુ કરો પછી ઇનામ નકઈ લાગશે લાગશે ચેવા ચેવા બાઇક પડ્યા છે જો આ ઓમાંથી એક તો લાગશે જ આપણે તમે ટિકિટ મજા આવી લીધી ગઈ, હો. તમે લીધી ટિકિટ વાહ, તમે ભાઈ લીધી છે? હવે મને તો આ છોકરા લેવડાવી મને તો ખબર પડતી નહીં હા? હવે અને છોકરો હવે ચડી જઈને બેઠો હોય અમે તો બે દોડ કંટાળા તો ખેતી કરી ગયે મોકલ આવે ખેતર કરમમાં વાળી લખેલું હોય તો મળી જાય પણ તમારો તો મોટો ભાઈ ભણેલો ખરી કે યાર વાહ ભાઈ બનેલો છે માં હા વાહ આ તો હવે કઈ ખોલે જો જુઓ ભાઈઓ હવે આપણે ડ્રોની ટિકિટો બધી પૂરી થઈ જતી બરાબર તો હવે ડ્રોના ઇનામનું વિતરણ કરવાનું છે તો હવે થોડી જ વારમાં ઇનામ શરૂ થશે અને જેનું પણ વિજેતાનું નામ આવશે એને આ બધા ઇનામ આપવાના છે બરાબર? ચાલો તો આપણે હવે ડ્રોનું શુભારંભ કરીએ બરોબર એક છોકરું બોલાવો પેલું નાનો બેઠો હા પેલા ભાઈ તું આવ ને ભાઈ પેલા બાબલા બોલો હા ઓય જા આ ડબ્બો રહ્યો ને આ ડબ્બાની કોઈ બી એક ટિકિટ કાઢો બરોબર ખોલીને હાથ ગાલીને હા
હા ના હોય તો વાત છે. તમે બોલો. મારું બેટું પેલું ઇનામ છે સાયકલ સુરેશભાઈ. શું વાત છે? 999. વેરી ગુડ, વેરી ગુડ. Congratulations, સુરેશભાઈ. તમને સાયકલ લાગી. હા. ઉઠાવો તમારી સાયકલ. હા, લઈને જાઓ. હા, જો તો હેડ્યા કરી કરો. લો, ચલાવી લેજો. ચલો બીજું ચલો. ઇનામ. ચલો ભાઈ. હવે બીજું ભાઈ. બીજું ઇનામ કાઢો. श्यामजी भाई साइकिल ये नहीं साइकिल लागी લ્યો ભાઈ, शामजी भाई साइकिल लागी तुम्हारे ચલો, congratulations. હા. શામજીભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. हाँ, लई दो ઉઠાવો. आधी साइकिल आधी साइकिल ना कहे तो बाइक क्या हो रहा है ચલો, આ પાટી ગયું. पटी जो આપણો કઈ વારો આવશે આપણો? એ તો ભરાવજે, પેટ્રોલ તો પાકું કર્યું તું કે નહીં? એટલે પાકું કર્યું તું પણ વારો કઈ આવે? હું તો વાત બીજું ગાજો. ઓ, વાળો નહીં આવે તો કાંઈ નહીં લા. એટલે હું તો ગાજું નહીં હવારનું ઇનામ કરીને તો. એ તો કાઢું છે. બે ઇનામ જતા રે, બધા ઇનામ. હવે નવા વિજેતાનું નામ લાવો ભાઈ, ટિકિટ કાઢો ફટાફટ. हाँ जो हड़ो भाई क्या नाम છે શું નામ છે ભાઈ જજ ફેદો કી અલ્યા ભાઈ કરો લ્યો. આહાહાહાહા, જિગ્નેશભાઈ બાઈક. આહાહા, ચલો ભાઈ, સ્પ્લેન્ડર બાઈક. તારી મારું નામ લાગી ગયું ભાઈ. પેલું પડી લઈ લઈ જાઓ. જાઓ પેલું પેટ્રોલ તમે પુરાવજો. લ્યો બીજું હેડો લ્યો બીજી ટિકિટ કાઢો લઈ જાઓ ભાઈ, ફટાફટ. ફાટું કરો, સાઈડમાં કરો. જો ભાઈ ટિકિટ દો. હા, લાવો. એટલે ધક્કો મારીને લઈ જવું પડશે શું? આ તો ધક્કો મારે. પેટ્રોલ નખાવવું પડે નવું હોય ને. હા પેટ્રોલ ના ચલો ભાઈ, આ ઇનામ છે. અરે અમારે કઈ વારો આવશે લે? અમારે અમે કઈ હવારો ના બેઠા હોય. અરે બેહો, તમે તમારો બેહો તો વારો ખરી આવે. આવે. બધો હવારો ના બેઠા હોય એટલે યાર. વારા પ્રમાણે આવશે બધો ને, તમે બેહો. ફરો. ચલો ભાઈ, મુન્ના અલે, ભાઈ. એ, મારો વાળો કઈ લાયો તું લ્યા? આવશે, હા. લે, કઈ મારો વાળો લાયો લ્યા? આઈ જાય, ડોહા, બેસ તારો વારો લગડું આવશે. વચ્ચે તો લાગે. અલે, કઈ વાળો નહીં આવે તો પછી? આજ ક્યાંનું નામ ઈયાને લીધું? છે ને, એકાદું બકરું પકડાઈ જાઓ. એ તો પછી પકડાઈ જાઓ. ભાઈ, હવે નવા વિજેતાનું ઇનામ નીકળશે. ચલો ભાઈ, કૂપન કાઢો. જટ કાઢો ભાઈ. હા. ક્યાંનું નામ છે જટ વાંચો. આહા, મુન્નાભાઈ. હા સ્પેશિયલ પ્રો બાઈક. ચલો મુન્નાભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. યાર મેં આપણો KTM નંબર કીધું નતું તમને તમે. અરે KTM આગળના ડ્રોમાં જતું રહ્યું મારા ભાઈ, પણ તમને 350 આ બાઈક શું ખોટું યાર, 1 લાખ રૂપિયાની બાઈક છે. લઈ 1 દો લાખની વાત સાચી યાર, પણ તમે KTM પણ હવે કીધું તો મુંબઈમાં તો fashion મોતે pro ના આવી. 350 રૂપિયા કોઈ ના મળે યાર, આ બરોબર હે. હા, હવે બજારમાં ફેશન મારે તો સારી વાત છે. અરે જોર ફેશન ખાલી દોડો, લઈ તેલ દોડો. દોડો, હવે આ બે વધ્યા. ભાઈ, હવે વિજેતાઓ પૂરા થઈ ગયા છે. 2 વિજેતાઓ છે, 2ની ટિકિટો કાઢો. એમને જે પણ લાગ્યું હોય તે આપીને એમને બે હાથી જોજો છૂટા પાછા. પડીએ. મારું પહેલું નામ આવશે. ચલો. મારું આવશે. મારું આવશે. મને જોવા દેજો એક તો એક મને. રાજુભાઈ છે. હા મારું આવ્યું. હા, એક શેખરભાઈ છે. હા અલે, મારું એ આવ્યું. મારું નામ ચલો, આવ્યું? શેખરભાઈ આવજો. મન શું લાગ્યું? તમારે છે ને, હા, તમારે લાજી સાયકલ હા. અને તમારે લાજી બકરી. લે, રાજા, આ બકરી અલા, તે ગાડી. લાલ કલરની આ આ રી. આ બકરી. આ 5000 આ તો ની. બચ્ચું છે. તમારે લાલ કલરની એ તો મોટી સાયકલ. થાહે જ એટલે આ આપણો દૂધ આવશે. ભંગાર. આ બકરીની સાયકલ લેવા આવ્યા અલે, હતા. આપણે બકરી સાયકલ ક્યાંથી લે? હેડો લે, હવે જે લાગ્યું એ ખરું હવે. સાયકલ ને બકરી, બકરી તો બકરી. હેડો, હું તો મારી સાયકલ લઈ લઉં. હા. હેડો, આમ. હા, બોલો જ છે. ટિકિટ ના બોલે બકાઈ ગયા તને ભંગાર સાયકલ આલી અને મને એક બચ્ચું અલ્યા, પણ આલ્યું. હવે કોઈ નતું, એનાથી તો સારું છે. બકરી લઈ લે, દૂધ પીવા થાય, આ મોટી આવો કરજે. ઇનામ આવું સપના ના ચોરાવાના. અલ્યા, બધી વાત સાચી, પણ શું કરશો હવે કે? હા, કે કોઈ નતું, એનાથી તો સારું કે? એટલે કોઈ નતું એના કરતી આ તો પેલું પહેલા વર રાખવી પડે. પેલા પહેલા હું ચાવા સપના જોતો પેલા ગાડી ચલાવવાના ને બાઇક ચલાવવાના મુએ ઠાર ગાડીનું નતું સપનું જોયું. તારી પણ ચાલશે આ હવે. પકડાઈ દીધું છે આ લેવારું. હે. હા હવે હમણાં વાળવા પડશે. હા બરોબર નો પેલા તો પટકાયા છે એવા ધોકા છોડ્યા છે. જિંદગીમાં આવો ડ્રો ના કરવો. અને લેફ્ટ હું શું બચ્યા કહું? છે. જો તો કર્યો, થોડી માર ખાધી પણ પૈસા 5-5 લાખ મળી ગયા કે. હા મેં પડી ગયો હેડો. હા, આવી રીતે વસ્તીને બકાઈ આવી દેવાની. રીતે આવા જ ધંધા કરાવરો આમ તો ઓય, બીજું આવું જ કોઈ ના કરાય. કરાવરો. હેડો. જે ખાવું હોય સો થાતું હેડો.